ઓ ટ્રેક્ટર મારું હોનાનું ટ્રેક્ટર હાલ સાફ બાફ કરી દઉં કમ્પ્લીટ આમ ચોખ્ખું જ કરી દઉં એટલે લઈને જતા પાવ ફટાફટ તાને પછી એક તો બાપા ચેતા દે ચાય વાય લેતા વાળો જવા દે ગાયો ગા લાવો ચાય શું કરે છે લે? ચાય લાવો ટ્રેક્ટર બેક્ટર સાફ કરી દીધું કમ્પ્લીટ ઉતાર ને ઉતાર જે તું ને ઉતાર. પૂછ્યું જો આ ટોટમ બોટો હરખો કરી એ પડી મેલી ટ્રેક્ટર બંધ છે ખબર પડે છે સાફ કરવા મંડી પડી છે. લાવો ચાય હું લાવા આવી જવા દઉં ઉપરા છે કદી ઉપરી છે ટ્રેક્ટર બેટરી કાઢી લીધું સમયથી આ તો લેવી બેઠી બગડી ચાલ્યા બધું અને લોન કરવાની છે એના પર તને ખબર નહીં પમદાર સાહેબ આયા તા જોઈને ગયા છે. હું સાફ કરી દીધું કમ્પ્લીટ કશું કોઈ સાફ કરવું નહીં બીજો કામ કરતા જોર આવે એટલે ગાભો લઈને મંડાઈ જા. સાફ કરી દઉં આ કમ્પ્લીટ ટોટું બોટું વાળીને મેકી દે હાલ. પણ લાવ ચાલી ચલાવીને જવું આમ તારા બાપના વીમોમાં જે સાવું લઈને એમ કહું છું નહીં યાર નહીં કરો ચાલુ થાય છે આવરવાની છો પત્તર ફારી છે. અરે તો હું છોટી મોટી કમ્પ્લીટ કરી દઉં તાર કોમ કરવા નહીં ને અવડા અવડા કામ કરી છે. ચલાવવું પડે કે હું ઈખું તો આમ ચોક જવું હું નાનું ટ્રેક્ટર પાછો જેવું કાતો તો ટ્રેક્ટર આપણું જ પાછું હોનાનું કાતા આવ્યો નહીં આમ હોનાન કાત ના આવે વાત સાચી છે તાને અમુક કોક ગા નથી ચિયો કે ઉધાર પાવશે અમુક વગર કરજે બધું પાઇપ બાઈપ હેડજે તું હેડ ખતક રાખ. આ પાણી પાવાનો વાળા નહીં પાછું પાયું આખો દાડો પાય ને તો એ હુકાઈ જા. વાહ વાત સાચી છે લાવો તાર તાને હું આવું છું ગામમાં જઈને બહુ લેવા દો તાન પાછા અમે પાછા હું લેવા જોઈ છે પાછો કે છે મારા માટે પેલી લેતા જો ચોકલેટ ચોકલેટો ખા કે મજૂરો કરતો સોનું મોનું ચોકલેટો ખાયો હોનાનું ટ્રેક્ટર પાછું બોલતા ના હું લઈને જાઉં છું ફરવા વેચી માર એટલે આવા બીજા 3 માર ખેંચી દઈએ અત્યારે. એ તો અમે રોજ આવું છે અમને ખબર છે રોજ આવું છે હોનાનું ટ્રેક્ટર લેવા નહીં આવતા આવું જ છે કે તે બધા આમાં હાલ છૂટછી અમે કે લાવ ભાઈ હોનાનું ટ્રેક્ટર મૂકો આમાં કટકો હાલતો બધો હોવા પાછા આવું તો હરખા જવાબ આલજે બધા ટકામાં હાલ લાગુ પડી જાય. જોન તમે જતા હોય તો ચોકલેટ જતા અમારા માટે ચોકલેટો લાવું છું તારા માટે મમરા પેલા ગોળના મોટા લાવ મોટી ચોકલેટ હોવાળી સારું યાર. મારો દિયોર વાળી નો કે છે પૈસા નહીં આ જો કે આવે જો વાયતર કરે છે રૂપાળો આ ઘઉં વાય છે ને પેલી મકઈ વાય છે ને આવું વાય છે શીખર આવું આ તો બાજરી લાગે છે વાઢવાનું જ છે પાછું આજે તો છે રેતામાં જાઉં ઘેર તો કદી ભેગો નહીં થતો જુઠ્ઠું જ બોલ કરે છે આજ તો જઈને ધમકાઈ નાખવો છે જોન ખાલી આ બોરાઈ કરે છે ને જાણો હાકડો આ જબરું કહેવાય. મારા દેવાય નો કે રૂપિયા નહીં તો આ બધું શોથી આવે છે તાને ટોટી મોટી લગાઈ છે લેવાને તો આવડી ટોટી થી આ જો કારે આ બોરનો નેરનું પાણી આર્યું નહીં વાપરતો આ કંજુસ્યો ટોટી જબરી લગાઈ છે ને તો સાલું છે બંધ છે બંધ લાગે છે બોર જાણો હકો લગાયો છે ચિયો સલે ટોટી ક્યાં છો જવા દે અમે પાછું ટોટી બોટી કમ્પ્લીટ વાત દઉં પાછો ફટાફટ ધાન પાસે આ જોજે બધું શું કર્યું છે શીખર બોટો એ હા બેવા હો જગ્યો ક્યાં જતા બાપો 5 મિનિટ ખાલી 5 મિનિટ લેટ પડ્યા તમે ના 5 મિનિટ રોજ લેટ જ પડતા ઘેર જ અમે હું કહું વાપરો કે દે હા તમારે ઘેર જ્યાં પાછા મારા ઘેર ઓ પછી ચાલવા જાય કોઈક લાયા નથી હા તો દાડો અવળું જો શું શીખર દારો અવરો ગયો નહીં આ તો કીધું એ અમારે ભેગા થઈ ગયા પાછા આ સામે સાઈડ દાડો ઉજવવા એવું લાગે છે પકડી બેલ પગ લેતા આવું તો મને ત્રીજી વખત કીધું મારી તો દા તું મને ડેરી ભેગો થયો તમે કીધું જતા ડોજ કીધું કે ઘેર જશે પૈસા હાલવા જશે હજુ સુધી પોક્યા જ નહીં તાર ના રસ્તામાંછી પાછા હું ઉપાડ બે મેં કેવું પાછું તમે સીધા ના કર પૈસા કાઢે ને કે હા વળગાડી દે માં મગજ જતું રહે પૈસા જોઉં છું વાહ ટ્રેક્ટર લઈ જતો એ હોનાનું ટ્રેક્ટર તો હું સાફ કરી દઉં તારા બાપાએ કદી સેલાય માર્યો થવાને તો ચાલુ થવા હારવી જબ્બા દ્વારા સટસટ દોડી રહ્યું ટ્રેક્ટર તારું ડીઝલ છે પેલું જોજે પેલા તો ચેક કરજે ચલાવો દાદા મને આવડતું આ એન્જિનમાં ઓઇલ લાગતું નહીં આ જોજે આ તો ઓઇલ છે કશું દેખાય તને મય હું નામ ટ્રેક્ટર પાછું લઈ જવું નાનું ટ્રેક્ટર છે માં બોલીને આકડ્યો તે પૈસા સો જાતા ડોહે ક્યાં મને તમારા ઘેર પૈસા આલવા જાય છે મારા ઘેર રૂપિયા આલવા તો ત્રીજી વખત આયા છે
કેટલા લેવાના? તને ખબર હ તાર ડોહાને ખબર છે તો હા તો તમે ઘેર જો તાર લેવા જવું છો. ત્યાં ઘર તો આવ્યો છું તમારા ઘેર છો? મારા ઘેર તમારા ઘેર જ અને આવ્યા હવે છે તને કૂટવાનો ને માનવ કા કૂટવું પડે તો આ ના રીતે એ લઈ ના લેવાના. તું કહેતો હોય કે ના હવે અલી કોરા તને કૂટવાનો આ ત્રીજી વખત જુઠ્ઠું બોલ્યો તું હું નહીં બોલ્યો એરા ગયા છે મને કઈ ગયા છે હું તો કઈ જૂઠું બોલું. ચોકાન જાસીમ કે મને સાચું કે છે આજ તમારા ઘેર ગયેલા મારા ઘેર ખાતા માનસો આગળ હા માની છો જો આવે હું કીધું હું કોઈ ગયા તો તાર આપણે તમારે ઘેર જો એરાઈ કર આવું પૈસા લઈ લીધું પાણી દાદા ફટફટ જે લેવાના હોય. તારા બાપુ આખા ગામમાં બધાના બૂસ મારીને બેઠો છે કોઈને આલ્યા છે રૂપિયા આજ સુધી હું કરું ચા હું કરું એટલે પણ આમ લાગવગ જેવું કશું સદ નહીં લે તમારા બાપ બેટાના હવે એમાં મારું હા? હોય. તો તારા tractor લઈ ગામમાં જજો. કોક 5 રૂપિયા આલા ને એવો વ્યવહાર રાખે એમ કહું છું હું એ બધું મારા હાથમાં નહીં. મારા હાથમાં નહીં હઈ નાખ્યો અમે ખેંચી દે ને અમે હેઠો પડે વાત આ તો વૈકણ જ બેહવાનો છું ચોય જવાનું નહીં ટ્રેક્ટર પર બેજો. ટ્રેક્ટર ઉપર શું કરવા આટલા જ બેહું છું ટ્રેક્ટર પર બેજો દાદા હું ચલાવું. ચલાય મને ખબર છે મેં ઓઇલ નહીં ડીઝલ નહીં ચોથી આ હેડવાનું છે આટલા જ બેહવાનો છે 4 સુધી મોતી પા નહીં આવતો તાર ડોહું આ 500 કિલો વજન કરી હે. હા 500 કિલો હોય કે 1000 કિલો હોય તારે હું હું બે જઉં તા. તાનું જાઓ તો. જા દે હેડા તાર. આ ગાડે જો પૈસો જ કહેતા ખરા મારા પાછા. હા ચાલ જવા દો. આ તો હાડું આસુક ને હેડા છે કોને હારું જતો રહે મને તો જવા દો. જવા દે ચાલુ થાય પાછું હું જ લઈને જતો રહું હું કહેતા ના હાલે હું તો નહીં કહું તાર. તો હોય તો ચાલુ થાય કે હોય મારા બાપો ચાવી લઈ જાય કે હું આપલે અડાડું. કશું સજ નહીં રિંગ ફોન કરજો તાર ડોહાન ફોન કર અંદર ચલો માલ તમને ખબર છે? તાર ડોહાન ફોન કર ને તું હોનાર હોનું ભરી દીધું. હા હોનું તો પહેલા ફોન કર ફોન કરજે ફટાફટ હાલત ફોન નહીં માગતો. ફોન કર ટેલિફોન ઓવાના મેલું છું પછી હું કોઈ બીજી માગતો ટેલિફોન. એ બધું પડી મેલ્યું તાર ફોન કર ડોહાન ટીક ટીક લગાવું? લગાય કાતે હું મારું મોઢું જોઈ રે ના ના લગાવ પર આ તો પણ લગાવી દીધો ઉપાડે તાને ખરો. હા રીંગ વાગી. હલો રિંગ વાગે છે ચો હલો હલો કરીશું ઉપાડશી. બરોબર. હલો હલો બોલજો તમે. હલો કોઈ બોલતું નહીં તું બકાવા છે પાછો મને બકાવા છે પણ આ જો કશું દેખાય તને ફોનમાં કશું દેખાય આ ફોનમાં કશું દેખાય તને જોજે મને દેખાય જ કશું એ ટપમ ફૂટી ગયું. મને બકાવા નીકળ્યો છે તે હું કરું? તાન આજકાલનો છોકરો થાય ને મને બકાવ છો લે આજ તો મોટાની જવા પાડોશી સભાનું આના દરવાજાથી અંદર પે આવું છું એટલે પેલા દરવાજાથી બહાર જતો રહેશે શેખર 100 રફ્ફુ ચક્કર થઈ જશે કોઈ ખબર જ નહીં પડતી આજ તો પૈસા લઈને જ જવું ઘેર શેખર જ બેહું શંકાભાઈ અરે કેવું પડ્યા? આ નહીં આપવા પાડોશી ઓહો પૈસા લેવાના છે તે જઉં છું હું એના પામ પૈસા લેવા દઉં છું. તમે આવ્યા છો વળી ઓહો ક્યાં જોતે રે? શી ખબર મારા બાજુમાં રહેશે તોય મને ખબર નહીં કે એનો છોકરો જતો રહેશે તમારા બાજુમાં રત તોય તમને ખબર નહીં યાર. મને ખબર જ નહીં કે શું જતો રહે જો આપવો હોય તો તમારે ઈ માગવા જ દઉં છું પૈસા. હેડો ચાલ આજ તો એના જ બે રહ્યું છે. તમે કેટલા આવ્યા છો ભાઈ મેં 5000 જ લીધા. 5000 આવ્યા છે ઓહો હું તો 50,000 રૂપિયા આવ્યા એવું છે? ચાલ્યો ઓહો અરે ચાલી ગયા મા ભાઈ મોતીબા એ મોતીબા તમે શું મળતા હતા? આ મોતીડો જોજો. તમને ખબર છે ઉઘરોણી આવ્યો છું જોજો તાર બાપુ. આવો જોતા ભાઈ હવ બોલો મજા મજા મજા. શા બોલા પડે છે આ બાજુ તે આ પૈસા લેવા આવ્યો તો ફરવા એટલે કોઈ બધા ભેગા થઈને. અજા ફરવાની હેડો એ તમે એ પૈસા દે મારા પૈસા હું કરી અજા તમારા પૈસા જ અમે ઓંડો હાલ આવ્યા મેં એવું કોના કર્યું છે. ચાલ્યો આ જોજો આ ઘર કેવું તોણી બધું છે આ જોજો આપણા પૈસા તો પાછા બંગલા આવ્યા છે અક્ષર ને બેક્ટર લાયા છે અને આ છોકરો એના જેવો જુઠ્ઠો પાક્યો છે આવું કે છે તાર ઘેર જ જાશે કે છે પૈસા હાલવા તમે પૂછો હમણાં હિંમત કે હા વાં ઘેર એ, ગયા. હા વાં ઘેર ગયા છે પૈસા હાલવા. પૈસા હાલવા જાય છે એમ? એટલે પછી યાર પાછું દાડો ઓમ મૂક્યો કે ઓમ મૂક્યો છે આજ તો એ દારો આમ તો આમ પકડી લીધું છે ને તે ચીકર ચોક ખબર નહીં પણ વાં ઘેર પૈસા હાલવા જાય મને સવારે કઈ નહીં દે કે પૈસા હાલવા જાઉં છું બેમાની. હું તો જોતા ને બેમાની હું તો કઈ ના પાડું.
આ એ નહીં 30 કેટલા આલ્યા છે? હું તો 50,000 રૂપિયા આલ્યા છે. તમારે તમે 25 નહીં આલી શકતા પછી? પણ તમને ખબર છે ને આપણો વ્યવહાર હું તમે કેટલા આલ્યા છે? એ તો 5 આલ્યા છે. 5,000 આલ્યા છે. તમારે પેલા 15 કરી આલો કટાણ ના કર્યા લેવું આલ દી એટલે કર્યા લેવું અમુક તાણ મારે 40,000 નું બૂસ માર્યો પાછો. એવું છે. તમે ચાલી આલ્યા છે હું છું તે તારે ઓન ગયા છો કે બધા ઈવન ઘેર જ ગયા છે. હું તમારા પાસેથી લીધા ને પાછા માં ઘેર આવ્યા હતા કે મારા ઓમ છે ને તેમ છે ને એટલે પછી ઈવન ઘેર નહીં જવાનું વાઈક બે આવવાનું છે. આજે વજરાવાનું છે. ઓવે. આજ તો તાર બાપો આવે ને પૈસા લઈને જ ઘેર હાલ ફોન કરાયો તો ઉપાડો ને નારે મને બાકા કે છે લે વાત કરો. જોજો આવડો છે ને મને ક્ષેત્ર છે. બાપ એવો હોય પાછો બેચો પેલો એવો હોય કે હા પાછો. પેલો કહેવત પૈસા લેવા તા બધા પૈસા લેવા તા. વડ એવા ટેટા અને બાપ એવા બેટા. પૈસા લેવા તા બધા. પૈસા તો લેવા જ છે કે તારે હા એ આપણે હોના ટ્રેક્ટર લઈ જતા હતા. બધા ભેગા થઈ ગયા હતા. અરે આ બંગા ટ્રેક્ટર થઈને ગયા છો હોનાનું ટ્રેક્ટર તારા બાપ ગોતર માં ચાલુ થયું છે એ તો ચાલ માર્યો જ કજી. માં ડીઝલ હશે એ તો પૂછો. ડીઝલ તો આપણો- તો ડીઝલ તો ડીઝલ તો કમ્પ્લીટ ઓનલાઈન આવે ડીઝલ પાછું. હવે પાછા હું online આવે છે? હોનાનું ટ્રેક્ટર. હા ક્યાંથી લાયા હોનાનું ટ્રેક્ટર અંદર બધું હોનું જ પડે છે. લઈ જાવ તો બધા ભેગા થઈને લઈ જઈએ. લોખાણે ખવાઈ ગયું છે ને હોવાના ટ્રેક્ટર ને બંને એ તો બધા વેચા કરી કરીને હોનાનું આ ટ્રેક્ટર બૂચ મારી મારી તો જો આ ઘર જા બોલાય જે તારા બાબા બોલાય હેડ ફટાફટ. ઓય ઓ બેમાં ભાઈ ઘેર જા જવું હોય તો ને કોઈ તો કશું રૂપિયો નહીં મળે કહું છું. જા તાણ હોય તો વઈ જ બેહી રહું ના ઉતારતો. તે પાણી પાણી તો વેચા પાણી તો પા શંકર પાવડો મજબૂત છે. હા જોઈતાભાઈ આવો. જોઈતા રમાભાઈ આવો. અને આ તારી હા. આવી આવો આવો. જા આવો હા. હું સાથે પાસે હું ધંધા લોકાઈ આદર્યા છે. બોકાઈ ઉપડ્યા હતા કે હું જોય? ઓવા લોકો એટલે લોકો જતા જતા તમારા ઘેર રોજ લોકો જ હોય છે કે અમારે નાના જતા મારા ટેમ નહીં હમણાં. ના ના લાકડા જ આવ્યો છું તમારી કણ. ના ના મારે નહીં આવા એવું છે. ના ના તમારે શું કરવાનું છે કેજો હું ધારીને બેઠા છો. હું ધારી કશું ધારી નહીં બંગલો બંધ્યો છે ને એ કોના પૈસે બંધ્યો છે ખબર છે? અમારા પૈસે બંગલા બોર કરાવવાનો વિચાર છે જી. બોર કરાવી બીજું કોઈ ધારી નહીં આ આગળ. બોર કરાવો ને બોર કરાયો છે પેલી બાજુ હું જોઈને આવ્યો છું. સોનાનું ટેપ એ નહીં બોલાય તો પાછું ઓછું પાણી કાઢે છે. પૈસા બચા છે ને હાલવાના છે પછી અમારે ચાલ દેવાના દૂધે ધોઈને ચાણ ચાણ. હવે જોવા કે એ ધૂળુડાને લે. 3-4 મહિના થઈ ઉતરકા લે ગયા ઉતરકા લેવામ. સુધારો સોયો એવો ને તારો છોકરો એવો યાર શંકાભાઈ ચમ કાઠા થો છો તમે? પણ હું કહ્યા અમે ગમે તે કરો ખાડામાં પડો કુવામાં પડો મારા 40,000 મેલો. અને મારા આડામાં પછા કૂવામાં 2 ભરત વાર પૈસા. થયો 2 વાર થયો ખબર પડે છે કે નહીં આમાં આટલું તો ગામના કૂતરાને કે તો કૂતરું મરી જાય. જેટલું વ્યાજ જેટલું લેવાનું એમ કેજો તમે. વ્યાજ બે તેલ લે આજે મૂડી આલો ને ખાલી. હું પૈસા ચાલુ આલવા પડે આવ્યો યાર. નહીં મારે વ્યાજ લેવું મારે મૂડી આલ દો 40,000 બસ. હું પૈસા જવાબ આલવા આવ્યો એમાં ભાઈ તમે મારી શરમ રાખી પૈસા 2 વાર સુધી ટક્યા મારા વ્યાજ આલવું પડે એમને આ ના તો પેલી. વ્યાજ આલવું હોય તોય આલજો ના નહીં પણ મૂડી પેલી આલજો. આલી દેવાનું બધું આલી દેવાનું. તાણ. પછી હું હોય પાંચ પૈસા લઈ તમે નાલા એટલે તમે વળી પૈસા બચાવો અલ્યા પણ બધા નાલી દેવાના છે કોઈના નહીં રાખવાના. અલ્યા વાતો બધી એ જ કરતા હો છો અને તમે ઘેર જવાના હતા ને. ઘેર જોતો તું કદી ઘેર જ હતો નહીં શિકાર શો રાખડી છે. આ તો ત્રીજી વખત તમારે ધક્કો પડ્યો નહીં તો તો. અત્યારે ઘેર થી ના આવ્યો ઘેર હતો કેતો. હું તો ઈ ઘેર જ હતો હાલ જ આવ્યો છું. સવારે હા, કઈ દાદા ગયા બધા. હતા? સવારે મને કઈ નતા જતા તમે બાબા ત્યાં બાબા ગયા જાવ પૈસા લેવા આલવા કઈ ગયા તા ને મને- તમારે પેલો મંગો એમ કહેતો તો મને તો. બધાને કીધેલું છે બધાને કહી દીધું તમે આજ જો આ શનિ રવિ નરી ગયો એટલે. જો મન દાડા કાલ આવી જાઓ હવારમાં વહેલા. સોચ્યા બનાશે. ના પર લોન કરાવી છે ને તાયલા કાલ સાહેબ. એટલે કહું છું આના હોનાનું પર કોઈ ટ્રેક્ટર. 10,000 ના આલે હું લોન કરાવો છો હું બકાવા નીકળ્યા પડ્યા છો. 4,75,000 માં લોન કેટલા? 4,75,000. 4 લાખ ને 75,000. 75 આ બધું વેચ ગણશું પાછા હું. વ્યાજ વ્યાજ વાંધાથી આલી દેવાનું જે વરનું વ્યાજ આલી દેવાનું. સોનાની ટ્રેક્ટર છે ને 4 લાખ રૂપિયા હાલ્યું પેલા લોન અલે આવા લે 9-10 લાખ આવા ચાર્યું ના જાય યાર. સારું જાય. પેલું તો એમ કેવું છે કે ખટારાને લોન ચીયો કરી આલે છે કોડો. કહું છું તાર એટલે તો એમ કહેવા માંગુ છું આ બનાવે છે આમાં હામું બોલો નકા મારું મગજ અલે આ બનાવું છું બોર બનાવું છું ખબર છે. ઓય ના આલે લે આ તો બધું બનાવવાની વાતો કરે. બોર બનાવો છે પણ આ લોન થઈ જાય એટલે બોર બનાવું તમને પૈસા અરે આપું. બોર બનાવો કે ખજૂર બનાવો રૂપિયા મેલો પછી બધું જે બનાવો બનાવો ખાડામાં જ ના પડો. બનાવો પણ અમારા પૈસા લે અલે આ પૈસા મળી જાય જોવા જોઈતા ભાઈ તમે છે ને હા. કાલે હવારમાં વહેલા આવી જજો 100 વાગતાના હું તો કહું છું. બધાને પૈસા આલી દેવું હાલજો હોન. ફાઇનલ ફાઇનલ. પછી બોંધીને મારશું અને નહીં આલો તો. ખાતામાં પૈસા પડી જાય 5 વાગે તો પણ મારા તો ઘેર જ નહીં જાવ આજ તો તારા ઘેર ઊંઘું ના કે પછી કરો ને ધાબા ઊંઘી જાઓ આપણે બનાવ્યું છે ને ના મસ્ત. તારા પહાડ જ છું તો આલે આ મેલના શાલ
પણ હું કેવું પડી પડે તો જવાનું. ખબર ઘર છે? ખાલી કરવાનું કરજો ને પછી અલ્યા ઘર તો ના ખાલી કરે તમે 5,000 મારો 50 લાખ નો બંગલો સાથે આ તે 40 આલ્યા છે એ બીજું ઉપર બનાવી 40,000 ઉપર આપણે ત્રણ જણા રહું. બીજું આ લોન નહીં કર્યું આના પર લોન કર્યું. આના બધું કોઈ લોટ ના હાલ અલ્યા જો તમે અમુક બીજું બધું તેલ લેવા જોઈએ બધું હો પડ્યું તમારા ઘેર લોન હો પડી તમારી આવતા જ ના હતા મારા કોઈ નહીં બરોબર મારા આવતી 10 તારીખે અલ્યા એટલું મારા બધું 40 ના જોઈ. ભેમા ભાઈ તમે કાલ હવારે 100 વાગે આવી જાઓ 10 તારીખ ની તો ઘણી હા વાર છે. વાયદા તો તમે છેતરા કર્યા તમને ખબર છે પેલા અલ્યા તમે શું કરવા એક કામ કાઠા કરો. 600 પણ અમુક જોઈએ શું વાયદો જૂઠો પડે સવારો ના ના હવારે તો આવી જાઓ સામો કાલે અમારે બાબા. પૈસા નહીં આલવાના. એ સા પી પીને જ કાઢ્યા છે આના છોકરાને સમજાવો પછી સબ કરે છે ને કે પછી સોટાડ્યો હોય. હું કહું બે બાબા પૈસા ના આલે તો બાપ છોકરો જે હોવો તાણ તો હું. ટ્રેક્ટર લઈ જાઓ પૈસા ના હા. આલે તું તો બોલતો જ જા ને કે અમે હાલ હું અમે ટ્રેક્ટર લઈ જજો મોતીબા માટે જલે વેડ્યું છે કે નહીં કદી એટલે જિંદગીમાં તો વેચી મારી લોન કરી દીધી લોન કરાવી હા તો વાંધો નહીં. હવારે માં આવી જજો જોઈતા ભાઈ હો હા, હા, ચંગાભાઈ, આવી જજો. તમે જોઈએ તો પાછા છેવા હાલો છો. હા ઘણી ઘણી નાલ હા, દેજો. હું એ તમારો પાવડો લઈને હેડ્યો. હારું હારું જો ગોમાં હું જાઉં છું મારે તો. એમ હારું જો મામું જો છે મારા મામું જો. તારનું લાવવાનું હતું એટલે હું આવું હેડો ને તાર. એમ છે હાથે હેડો. અરે તો શંકરભાઈ હું આમ જઉં તાણ હાલો હાલો આવજો તાર. ના તો પેલા રોહિતન દુકાન થી મારું નામ લઈ લેજો આ કરિયાણું તાણ લોનો કરે કરે તો ઉત્તર કા હું સાફ કર કરી છી નહીં લોન નહીં કરવી વિવામાં લઈ જવાનું છે તાર બાપના ના લોન કરવાની છે લોન કરવાની તો વેચી મારવાની છે નહીં આ બધા આમ લબડી પડે છે નહીં દેખાતું તને મારા એટલે હું કોઈ સાફ કરી તાણ. લોન કરી દઈએ તો વળી સવારમાં આવી જાય 100 વાગે એવું કરશું કોઈ નહીં હું તો આમ કેમ હું આમથી આમ મારા આમથી આમ જવું પડશે તારા ઘેર ગુડાવવું પડશે મને માસી તો બધા ભેગા છે શું ના કરવા મારી એમ તો તને કોઈ ના કહીએ તો થોડું ખાલી ટેરકાવું બીજું કોઈ ના કહીએ વાજો ગાજો બધા મારા ઉપર છે બધા યુવાનો એમ કેવું બરોબર બરોબર તે હું હમ, કહું, તે. પૈસા લોન નહીં હોન ચોથી લાય એ વાત સાચી. બરાબર ભાઈ તો અને લોન કરવા કોણ હાલા 25 રૂપિયા આવે એવા નહીં હેઠતું જ નહીં તાણી અને આ કોઈ 4 લાખ હાલા કે ચાલ. હું પેલી ટોટી વાળો વાંચી કશું હતી ફોટો બોટો વાળે ને તું મને વારી કાઢ્યો છે એમ કેવું છે શાનો વાળે તાણે આ ઉઘરાણીયાનું શું કરશું કાલ હવારમાં આવશી તો હું કર્યો તમે કે એમ કરીએ ઘરે તો દાવત તો ને નશાઈએ ગોમના બહાર તું આખો દાવ રખડીશ પણ કોઈક વિચાર કે મગજમાં એમ કહું છું તે કોઈક આઈડિયા લાય હારો આઈડિયા લાવો એવો લાવો ને એવો આઈડિયા લાવો ને કે ના ઘેરે આવો કે ના રસ્તામાં આવો એટલે હવારે આવશે ને તાર બાપાને પટાવજી પછી આઈડિયા લાય ના ના અમે કહું કોક આ મગજમાં એન્ટ્રી પડવા દે પછી કોક કહું હાલ હું ટોટી બોટી વાળું તું એન્ટ્રીઓ પાડ નાખ હું તારી બધી એન્ટ્રીઓ બંધ કરી દઉં હા મારા ચોક નાકા પછી નાહી જવું પડશે ઘર મેલીને જવું પડશે એવું લાગે છે શું કાઢવા આ ઘર કોના માટે બતાવ્યું તે રવા દે છે કઈ રવા દે છે ઘરમાં ઠંડી વાય હું પેલું પોણી બધું વેચી દઉં તું કોઈક વિચારીને રાખજે મારે તો મગજ કોમ નહીં કરતું પાછું આમ. મજબૂત વિચાર એવો આઈડિયા એવો વિચારો ઓમ કરીને ને પાછું કે મારા તો એક જ વિચાર છે હું હવે કાલે સવારમાં હોય નહીં ઘેર એમ બીજું કોઈ કહેતો નહીં તને એટલે મુવાઈ રહી તું રજે નકા આઈડિયા લાગ કોક હારો તે વાય રહીએ હો કશો તો નહીં હારી હેડ